Hello student, welcome in the lecture series of Production and Operation Management. Jo, as we know that there are lots of things including in the production and operation management. Okay, we are business management student, that's why we have to study all the aspect related to the management. As we know that there are several aspects of the management, like I hope you all know very well, there are lots of things in management, include production and operation management. Let's we can discuss with the introductions of production and operation management. Among all the functional area of management, uh, among the all the functional areas, how many functional areas in management? Can you guess? Okay, I hope તમે ગેસ કરી શકતા હશો કેટલા કેટલા ફંક્શનલ એરિયા છે મેનેજમેન્ટના. થિંક. ઓકે, આઈ વિલ એક્સપ્લેન. જો આપણને બધાને ખ્યાલ છે કે મેનેજમેન્ટ છે તો મેનેજમેન્ટના ઘણા બધા ફંક્શન્સ છે, બરાબર. મેનેજમેન્ટના ફંક્શન્સની અંદર ક્યાં ક્યાં ફંક્શન્સ આવે? ફંક્શનલ એરિયા વાઇઝ મેનેજમેન્ટને ક્લાસિફાઈડ કરવું હોય તો તમે કઈ રીતે કરી શકો છો, બરાબર. એક તો આપણે વાત કરી, જો અહીંયા તમારા સ્ક્રીન ઉપર જ છે. અમોંગ ઓલ ધ ફંક્શનલ એરિયા ઓફ મેનેજમેન્ટ પ્રોડક્શન કન્સિડર્ડ ટુ બી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇન ઇન્ડસ્ટ્રીયલ ઓર્ગેનાઇઝેશન્સ. જે ફંક્શનલ એરિયા છે એમાંથી પ્રોડક્શન્સને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફંક્શનલ એરિયા તરીકે કન્સિડર કરવામાં આવે છે. શા માટે આવે છે આપણે આગળના પોઈન્ટની અંદર જોઈએ. બિફોર ધેટ મેં તમને પૂછ્યું કે ભાઈ ફંક્શનલ એરિયા કેટલા કેટલા હોય મેનેજમેન્ટની અંદર પ્રોડક્શન સિવાયના, તો કે માર્કેટિંગ છે, બરાબર. માર્કેટિંગ ડિપાર્ટમેન્ટ શું છે? મેનેજમેન્ટનો એક ફંક્શનલ એરિયા છે. HR ડિપાર્ટમેન્ટ શું છે? મેનેજમેન્ટનો એક ફંક્શનલ એરિયા છે. રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ મેનેજમેન્ટનો એક ફંક્શનલ એરિયા છે, બરાબર. આ બધા મેનેજમેન્ટના ફંક્શનલ એરિયા છે, બરાબર. તો આ બધા ફંક્શનલ એરિયાને કન્સિડર કરી અને બધાનું ઓન ઇમ્પોર્ટન્સ છે બિઝનેસની અંદર, બરાબર. અને બધા ફંક્શન્સથી ડિફરન્ટ સેગમેન્ટની અંદર કામ કરતા હોય. તો ઓપરેશન્સ કયો કે પ્રોડક્શન્સ કયો કે ઓપરેશન્સ મેનેજમેન્ટ કયો, બરાબર. તો મેનેજમેન્ટની અંદર પ્રોડક્શન્સનું મહત્વ પણ બહુ મોટું બધું છે, બરાબર. ધ પ્રોસેસ બાય વિચ રો મટીરિયલ એન્ડ અધર ઇનપુટ્સ આર કન્વર્ટેડ ટુ ફિનિશ પ્રોડક્ટ ઇઝ કોલ્ડ પ્રોડક્શન્સ. આપણને બધાને ખ્યાલ છે, જો આપણે 12થમાં હતા ત્યારથી આપણે બધા આ ડેફિનેશન્સને ભણતા આવીએ છીએ, એટલે તમને બધાને ખ્યાલ છે કે પ્રોડક્શન એટલે શું થાય. તો કે પ્રોડક્શન એટલે પ્રોસેસ કે જ્યાં રો મટીરિયલ છે, બરાબર, એને કન્વર્ટ કરી અને કંઈક પ્રોડક્ટ કંઈક કોમોડિટી છે એ બનાવવામાં આવતી હોય, બરાબર. પ્રોસેસ બાય વિચ રો મટીરિયલ એન્ડ અધર ઇનપુટ્સ. અધર ઇનપુટ્સની અંદર ક્યાં ક્યાં ઇનપુટ્સ હોઈ શકે? રો મટીરિયલ સિવાયના પણ ઘણા બધા ઇનપુટ્સ હોઈ શકે, બરાબર, કે જે પ્રોડક્ટ બનાવવા માટે પાર્ટ્સ છે, કમ્પોનન્ટ છે, ઇક્વિપમેન્ટ છે, કે જે કંઈ પણ તમે પ્રોડક્ટ બનાવો છો રિલેટેડ પ્રોડક્ટને ધ્યાનમાં રાખીને ઇનપુટ જે હોય છે, બરાબર. આ બધા ઇનપુટ્સ છે એના ઉપર કન્વર્ઝન પ્રોસિજર કરવામાં આવે, સર્ટેન પ્રોસેસીસ કરવામાં આવે, અને સર્ટેન પ્રોસેસીસ કમ્પ્લીટ થઈ જાય, બરાબર, એટલે તમને એક આઉટપુટ મળે, અને એ આઉટપુટ છે એને શું કહેવાય? ફાઇનલ પ્રોડક્ટ, બરાબર. thereby all industries indulge in creations of goods and services. એટલા માટે થઈને બધી જ જે ઇન્ડસ્ટ્રીઝ છે, બરાબર, એ શેની સાથે સંકળાયેલી હોય? તો કે કંઈક ક્રિએશન સાથે સંકળાયેલી હોય, બરાબર. બધી જ ઇન્ડસ્ટ્રીઝ છે એ કોની સાથે સંકળાયેલી હોય? બધા બિઝનેસીસ છે એ કોની સાથે સંકળાયેલા હોય? ક્રિએશન સાથે સંકળાયેલા હોય, બરાબર. અહીંયા પાછી તમને બે ટર્મ કીધેલી છે, જો, ગુડ્સ એન્ડ સર્વિસીસ. શા માટે? તો કે જરૂરી નથી કે ભાઈ બધી જ ઇન્ડસ્ટ્રીઝ છે, બધી જ કંપની છે, બધા જ ઓર્ગેનાઇઝેશન્સ છે એ ગુડ્સ જ બનાવતા હોય, બરાબર. અમુક છે એ સર્વિસ પણ પ્રોવાઈડ કરતા હોય, ધેટ્સ વાય ગુડ્સ એન્ડ સર્વિસીસ, બરાબર. ધેર આર લોટ્સ ઓફ ટાઈપ્સ ઓફ
સર્વિસીસ અવેલેબલ, આપણે કે જે આપણા રૂટીનની અંદર આપણા જે જીવનની અંદર આપણે ઘણી બધી સર્વિસીસ છે એને કન્ઝ્યુમ કરીએ છીએ, બરાબર. સર્વિસીસ જેમ આપણે ગુડ્સ કન્ઝ્યુમ કરીએ છીએ એ જ રીતે આપણે સર્વિસ પણ કન્ઝ્યુમ કરીએ છીએ. તમે કોઈ બેંકની અંદર જાઓ છો તો ત્યાં તમને સર્વિસ મળે છે, તમે કોઈ હોટેલની અંદર જાઓ છો તો ત્યાં તમે ફિઝિકલ ગુડ્સ એટલે કે ફૂડની સાથે સાથે અમુક ચોક્કસ પ્રકારની સર્વિસીસ પણ મળે છે, બરાબર. એટલે કોઈ ઇન્ડસ્ટ્રીઝ એવી બાકી નથી કે જે કોઈ પર્ટિક્યુલર ક્રિએશન સાથે સંકળાયેલી ના હોય, બરાબર. અને એનું ક્રિએશન શું હોય તો કે ક્યાં તો કોઈ ગુડ્સ હોય અથવા તો કોઈ સર્વિસ હોય. ઓકે, નેક્સ્ટ આપણે વાત કરીએ આગળ. જો સમટાઈમ્સ ઓર્ગેનાઇઝેશન્સ may be pure manufacturing organizations or pure service industries, but both those organizations involve some form of service and some form of product as the end of product or output. but obvious છે કે ભાઈ ઘણા ઓર્ગેનાઇઝેશન્સ છે મે બી કે આપણે વાત કરીએ તો ઓર્ગેનાઇઝેશન્સ છે ક્યાં તો પ્યોર મેન્યુફેક્ચરિંગ ઓર્ગેનાઇઝેશન્સ હોય અથવા તો પ્યોર સર્વિસ ઓર્ગેનાઇઝેશન્સ હોય, બરાબર. બટ જો વાત કરીએ કે ભાઈ મેન્યુફેક્ચરિંગ ઓર્ગેનાઇઝેશન્સ છે કે સર્વિસ ઓર્ગેનાઇઝેશન્સ છે, બરાબર. પણ અકોર્ડિંગ ટુ ધીસ પોઈન્ટ શું કીધેલું છે, those organizations involve some form of service and some form of product as the end of product or output. That is, a company manufacturing automobiles offer sales after services, repair services, consultancies or car checkup, બરાબર. કાર ચેકઅપ જો જે કંઈ પણ ઓટોમોબાઈલ્સની વાત કરેલી છે, બરાબર. જે ઓટોમોબાઈલ્સ મેન્યુફેક્ચરિંગ કંપની છે એ કાર પ્રોવાઈડ કરે છે, બરાબર. તો બટ ઓબ્વિયસ છે કે એ કાર છે એ એક પ્રોડક્ટ છે, પણ પ્રોડક્ટની સાથે એટ ધ એન્ડ ઓફ આઉટપુટ ઓર એન્ડ ઓફ પ્રોડક્ટ તમે સાથે સાથે હું પ્રોવાઈડ કરો છો અમુક પ્રકારની ચોક્કસ સર્વિસીસ પણ પ્રોવાઈડ કરો છો, બરાબર. જો હું કીધેલું છે કે એન્ડ ઓફ ધ રિઝલ્ટ એટલે કે આઉટપુટ છે એ સાથે સાથે સર્વિસ પણ હોય અને પ્રોડક્ટ પણ હોય, ઇન ફોર્મ ઓફ પ્રોડક્ટ પણ હોય. જેમ કે તમે હોટેલની અંદર જાઓ છો જમવા માટે, બરાબર. તો ત્યાં પણ તમારે એ પ્રકારનું એક્ઝામ્પલ તમે લઈ શકો છો કે ત્યાં તમને ફૂડ મળે છે, તો ફૂડની સાથે સાથે બેટર સર્વિસીસ પણ મળે છે, બરાબર. કમ્ફર્ટ મળે છે, સાથે સાથે તમને જે કંઈ પણ હોટેલનો જે સ્ટાફ છે એના દ્વારા જે કંઈ પણ ગ્રેટિંગ્સ મળે છે, બરાબર. આ બધી વસ્તુ છે તમને ત્યાં મળે છે. તો આ પ્રોડક્ટની સાથે સાથે તમને સર્વિસ પણ મળતી હોય. કોઈ પણ ઓર્ગેનાઇઝેશન્સ છે એ, બરાબર, મેન્યુફેક્ચરિંગ ઓર્ગેનાઇઝેશન પણ હોઈ શકે, સર્વિસ ઓર્ગેનાઇઝેશન પણ હોઈ શકે, પ્યોર સર્વિસ ને પ્યોર મેન્યુફેક્ચરિંગ હોઈ શકે, બરાબર. પણ સાથે સાથે જ્યાં પ્યોર મેન્યુફેક્ચરિંગ છે ત્યાં અમુક પ્રકારની સર્વિસ પણ આપવામાં આવતી હોય, બરાબર. અને જે પ્યોર સર્વિસ છે, બરાબર, ત્યાં અમુક પ્રકારની પ્રોડક્ટ પણ આપવામાં આવતી હોય છે, બરાબર. બેન્કિંગ સેક્ટરની વાત કરીએ તો બેન્કિંગ સેક્ટરની સાથે સાથે તમને ઘણી બધી એવી પ્રોડક્ટ પણ મળતી હોય. બેંકની અંદર તમને સર્વિસ મળે છે, સાથે સાથે તમને ડેબિટ કાર્ડ મળે છે, ક્રેડિટ કાર્ડ મળે છે. આ બધી વસ્તુ શું છે, પ્રોડક્ટ છે, બરાબર, જે બેંક માટેની. તો આ પોઈન્ટની અંદર આ વસ્તુ કીધેલી છે. ધેન નેક્સ્ટ વાત કરીએ આપણે, જો ઓન ધ અધર હેન્ડ સ્કૂલ, બેંક, હોસ્પિટલ ઓફર સર્વિસ બટ ઓલ્સો પ્રોવાઈડ પ્રોડક્ટ લાઇક અ ડિગ્રી. હોસ્પિટલ સ્કૂલ છે, કોલેજીસ છે, એ તમને સર્વિસ આપે છે. ટીચિંગ છે એ પ્રોફેશન્સ છે એ એક સર્વિસ પ્રોફેશન્સ છે, પણ સાથે સાથે તમે જ્યારે ટીચિંગ તમારું કેરિયર પૂરું કરો છો, જ્યારે તમે એજ્યુકેશન પૂરું કરો છો ત્યારે તમને ડિગ્રી મળે છે, તો ઇન ફોર્મ ઓફ પ્રોડક્ટ મળે છે તમને, બરાબર. ઇન કેસ ઓફ હોસ્પિટલ પ્રિસ્ક્રિપ્શન્સ, રિપોર્ટ, બેડ એક્સેટ્રા, બરાબર. તમને મેડિકલની અંદર ડૉક્ટર છે એ તમને પ્રિસ્ક્રાઇબ કરીને આપે કે ભાઈ તમારે કયા કયા પ્રકારની મેડિસિન્સ લેવાની છે, રિપોર્ટ આપે તમને પૂરેપૂરો સાથે, બરાબર. સાથે બેડ ફેસિલિટીઝ આપે કે તમારે રેસ્ટ કરવા માટે, તમને આરામ કરવા માટે. તો આ બધી બાબતો છે એની અંદર બંનેનું મિક્સઅપ તમને જોવા મળે છે, બરાબર. ધેન નેક્સ્ટ જો આપણે આગળ વાત કરીએ, ધ 21st century is about a paradigm shift in the way the world functions and
about with the whole new set of challenges for the operation managers. જો with the 21st with the changing time and with the changing scenario, બદલાવો છે એ તો આવતા જ રહેવાના છે, બરાબર. ચેન્જીસ છે એ તો આવતા જ રહેવાના છે, ચેલેન્જીસ છે એ આવતા રહેવાના છે, બરાબર. 21st જે સેન્ચુરીની વાત કરીએ આપણે, તો પ્રોડક્શન અને ઓપરેશન જે મેનેજમેન્ટ છે, બરાબર. પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ છે, પ્રોડક્શન ડિપાર્ટમેન્ટની વાત કરીએ, પ્રોડક્શન અને જ્યાં ઓપરેશનલ એક્ટિવિટીઝ તમે કેરીડ આઉટ કરો છો, બરાબર. તો ઓપરેશનલ એક્ટિવિટીઝને કેરીડ આઉટ કરનાર વ્યક્તિ છે ઓપરેશન મેનેજર્સ. હવે ઓપરેશન મેનેજર્સ ઉપર ઘણા બધા પ્રકારના સેટ ઓફ ચેલેન્જીસ છે એ એનો સામનો કરવો પડે છે, બરાબર. 21st સેન્ચુરીની અંદર શા માટે 21st સેન્ચુરીની અંદર ઓપરેશન મેનેજર્સ માટે ઘણા બધા ચેલેન્જીસ છે એ પણ તમને ખ્યાલ આવી જાય, બરાબર. ડિટેલ કોન્સેપ્ટની અંદર આપણે ડિસ્કસ કરવાનો છે. જો ધ પીપલ આર રિસ્પોન્સિબલ ફોર પ્રોડ્યુસિંગ એન્ડ ડિલિવરિંગ ધ ગુડ્સ એન્ડ સર્વિસીસ ધેટ વી યુઝડ એવરી ડે. હવે લોકો છે, જો હવે તમારે લોકોની ડિમાન્ડને ધ્યાનમાં રાખી અને તમારે એ પ્રકારની પ્રોડક્ટને ડિલિવર કરવી જોઈએ કે જે કેવી હોય, જે બેસ્ટ હોય, ઇફેક્ટિવ હોય, બરાબર. જે પ્રોડક્ટ છે એ લોકોની ડિમાન્ડને સેટિસ્ફાઈડ કરતી હોય, લોકોની જે રોજબરોજની જરૂરિયાતો છે એને સેટિસ્ફાઈડ કરતી હોય. તો ઓપરેશનલ ડિપાર્ટમેન્ટ સાથે જે વ્યક્તિઓ જોડાયેલા છે, બરાબર, એની રિસ્પોન્સિબિલિટી આવે. અને ઓપરેશનલ ડિપાર્ટમેન્ટ્સને જે વ્યક્તિ હેન્ડલ કરતો હોય એઝ અ મેનેજર, તો એના માટે એ વસ્તુ કેવી થઈ જાય, ચેલેન્જ રૂપ સાબિત થાય. તો પીપલ આર રિસ્પોન્સિબલ, લોકો કેવા છે, રિસ્પોન્સિબલ છે થઈ ગયા છે, બરાબર, ફોર પ્રોડ્યુસિંગ એન્ડ ડિલિવરિંગ ધ ગુડ્સ એન્ડ સર્વિસીસ ધેટ વી યુઝડ એવરી ડે. એટલે કે ઓપરેશનલ ડિપાર્ટમેન્ટ માટે એ રિસ્પોન્સિબિલિટી બની જાય કે તમારે એ પ્રકારની ગુડ્સ અને સર્વિસીસ છે એ લોકોને આપવી પડે કે જે લોકો ડે બાય ડે જે રોજબરોજના પોતાના જે રોજિંદી જે જીવન છે, રોજિંદુ જીવન છે એના માટે ઉપયોગમાં લેતા હોય, બરાબર. અગેન સેકન્ડ થિંગ, ગ્લોબલાઇઝેશન has increased the competitiveness of the business market along with the e-commerce. સાથે સાથે ગ્લોબલાઇઝેશન્સની ઇમ્પેક્ટ પણ બિઝનેસીસ ઉપર જોવા મળે છે, બરાબર. ગ્લોબલાઇઝેશન્સના લીધે જે કમ્પીટ કરવાની જે કમ્પિટિટિવ એડ્સ છે એ તમારે શું કરવી પડે, શાર્પ કરવી પડે. ગ્લોબલાઇઝેશન્સ થ્રુ વિથ ધ હેલ્પ ઓફ ગ્લોબલાઇઝેશન્સ માર્કેટ બીકમ અન સિંગલ પ્લેસ. માર્કેટ કેવું થઈ ગયું છે, એક સિંગલ પ્લેસ થઈ ગયું છે, બરાબર. હવે તમારે માત્ર ને માત્ર લોકલ બિઝનેસીસને કમ્પીટ કરવાના નથી, પણ તમારે ગ્લોબલ બિઝનેસને પણ સાથે સાથે કમ્પીટ કરવાના છે. ધેટ્સ વાય યુ નીડ ટુ હેવ અ બેટર એન્ડ ઇફેક્ટિવ સર્વિસીસ ફોર ધ યોર કસ્ટમર્સ. ઈ કોમર્સની વાત કરીએ, બરાબર. માર્કેટની સાથે સાથે તમને અત્યારે શું જોવા મળે છે, ઈ કોમર્સની ઇફેક્ટ પણ જોવા મળે છે, બરાબર. ઈ કોમર્સ મીન્સ વોટ, તો કે જે કોમર્સ છે, ઇલેક્ટ્રોનિક જે કંઈ પણ અત્યારે તમે જોવો છો કે અત્યારે બધા કસ્ટમર પોતાના જે બાઇંગ અને સેલિંગના ક્રાઇટેરિયા છે વિથ ધ હેલ્પ ઓફ ઇન્ટરનેટ કનેક્ટિવિટી, ઘણા બધા એવા જે એવી બ્રાન્ડ છે, એવી પ્રોડક્ટ છે કે તમે ઓનલાઈન બાઇંગ અને સેલિંગ કરી શકો છો, બરાબર. કસ્ટમર્સને ડાયરેક્ટલી તમારે પ્રોડક્ટ એના ઘર સુધી પહોંચાડવી પડે છે. કસ્ટમર્સની જે કંઈ પણ ડિમાન્ડ છે એ તમારે સેટિસ્ફાઈડ કરવી પડે છે. આના માટે કસ્ટમર્સનું અને તમારું ઇન્ટરેક્શન્સ થવું જરૂરી નથી. શા માટે? કેમ કે ઇન્ટરનેટની મદદથી તમે આ વસ્તુ શક્ય કરી શકો છો, બરાબર. તો આ પ્રકારના ઘણા બધા ચેન્જીસ છે. કહેવાનો મતલબ સિમ્પલી કે ગ્લોબલાઇઝેશન્સના લીધે તમારો બિઝનેસ હવે લોકલ બિઝનેસ પૂરતો સીમિત નથી રહ્યો, બરાબર. તમારા કોમ્પિટિટર્સ મે બી ઇન્ટરનેશનલ પણ હોઈ શકે, મે બી ગ્લોબલ બિઝનેસ પણ હોઈ શકે, બરાબર. તો તમારે એની બાબતોને ધ્યાનમાં રાખી અને તમારે તમારી પ્રોડક્ટની પ્રોડક્ટિવિટી, ઇફિશિયન્સી, જે કંઈ પણ પ્રોડક્ટ છે તમારી, એને તમારે કોમ્પિટિટિવ જે ક્રાઇટેરિયા છે એને ધ્યાનમાં રાખીને આપવી પડે. અધરવાઇઝ તમે લાંબો સમય સુધી માર્કેટની અંદર સર્વાઈવ કરી શકો નહીં. એન્ડ ધેન ધ બેલેન્સ ઓફ પાવર has now shift from producer to consumer. તો બેલેન્સ ઓફ પાવરની વાત કરેલી છે. બેલેન્સ ઓફ પાવર મીન્સ વોટ? સિમ્પલ કોન્સેપ્ટ છે. બેલેન્સ ઓફ પાવર એટલે કે બીજું કોઈ વસ્તુ નહીં, પણ જો પેલા પાવર જે છે એ ક્યાં કેન્દ્રિત હતો, તો કે જે પ્રોડ્યુસર છે એની પાસે, બરાબર. અને નાવ અત્યારના જે સિનારીઓની વાત કરીએ તો એ પાવર, બેલેન્સ ઓફ પાવર કેવો થઈ ગયો છે, શિફ્ટ થઈ ગયો. શિફ્ટ એટલે ટ્રાન્સફર થઈ ગયો, બરાબર.
ટ્રાન્સફર થઈને કોની પાસે આવી ગયો? કન્ઝ્યુમર પાસે આવી ગયો. બરાબર. એટલે શું થાય તો કે જો પહેલાના સમયની અંદર કેવું હતું કે આટલું બધું કોમ્પિટિશન હતું નહીં. બરાબર. એટલે કસ્ટમરને જે કંઈ પણ પ્રોડક્ટ લેવી હોય એ પર્ટિક્યુલર જે પ્રોડ્યુસર છે એના ઉપર ડિપેન્ડન્ટ હતા કસ્ટમર્સ બધા. કોમ્પિટિશન્સ નહોતું. કોમ્પિટિશન્સના અભાવે કોઈ પણ પ્રોડક્ટ જે પ્રોડ્યુસર પ્રોડ્યુસ કરે એ પ્રોડક્ટ છે એ કોને લેવી પડતી? કન્ઝ્યુમરને એ પ્રોડક્ટને પરચેઝ કરી લેવી પડતી. બરાબર. પણ સમયની સાથે સાથે કોમ્પિટિશન્સ વધતું ગયું. અમુક સિનારીઓ છે એની અંદર ચેન્જીસ આવતા ગયા. ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ, આપણે હમણાં જ વાત કરી, ગ્લોબલાઇઝેશન્સ, આ બધી વસ્તુને ધ્યાનમાં રાખી અને હવે જે પાવર છે એ પ્રોડ્યુસર પાસે પાવર નથી. તમે કોઈ પણ પ્રકારની પ્રોડક્ટ તમે બનાવો છો, ધેટ મીન્સ કે તમારા કસ્ટમર્સ જો તમારાથી ડિસસેટિસ્ફાઈડ થાય, તમારી પ્રોડક્ટથી ડિસસેટિસ્ફાઈડ થાય તો એ તમને છોડી દેવાના છે. બરાબર. અને બીજી કોઈ પણ પ્રોડક્ટ કે જે તમારા પ્રોડક્ટને રિલેટેડ પ્રોડક્ટ હોય અથવા તો તમારા પ્રોડક્ટ જેવી પ્રોડક્ટ છે, બરાબર, એ પ્રોડક્ટ પરચેઝ કરી લેવાના છે. એટલે આ વસ્તુથી શું થાય કે તમારા કંટ્રોલમાં પાવર નથી. હવે બાઇંગ પાવર છે એ કોના કંટ્રોલમાં છે? કન્ઝ્યુમરના કંટ્રોલમાં છે. બરાબર. પહેલાં કોના કંટ્રોલમાં હતો? તો કે પ્રોડ્યુસરના કંટ્રોલમાં જે પરચેઝિંગ બેલેન્સ ઓફ પાવર હતો કે પ્રોડ્યુસર જે કંઈ પણ પ્રોડ્યુસ કરે, જે કંઈ પણ પ્રાઇસ છે એ ચાર્જ કરે, બરાબર, પ્રોડક્ટની ક્વોલિટીની સાથે કોઈ પણ પ્રકારના બાંધછોડ કરે, તો કન્ઝ્યુમર પાસે કોઈ ઓપ્શન્સ નહોતા. એટલે કન્ઝ્યુમર્સ છે એ પ્રોડક્ટ પરચેઝ કરી લેતા. પણ હવે એવું નથી. સમય છે એ કેવો થઈ ગયો? ચેન્જ થઈ ગયો. એટલે પાવર પણ શિફ્ટ થઈ ગયો પ્રોડ્યુસરથી કન્ઝ્યુમર સુધી. બરાબર. અગેઇન ધ કન્ઝ્યુમર ડિમાન્ડ ફોર મોર વેલ્યુ ઓફ ધેર મની. અને કન્ઝ્યુમર્સ છે એ પોતાના જે પૈસા ચૂકવે છે, મોર વેલ્યુઝ ઓફ ધેર મનીઝ, એના બદલામાં એને એના પ્રમાણમાં વેલ્યુ મળવી જોઈએ. બરાબર. જો કન્ઝ્યુમર્સને પોતાના જે પૈસા છે એનું પ્રોપર મૂલ્ય નથી મળતું, ધેટ મીન્સ કે તમારી પ્રોડક્ટ છે એ કન્ઝ્યુમર અગેઇન બીજી વખત પરચેઝ કરે નહીં. બરાબર. તો આ બધી વસ્તુ છે આપણે ડિસ્કસ કરીએ છીએ અત્યારે. પ્રોડક્શન જે ડિપાર્ટમેન્ટ છે જે એના રિલેટેડ જે અનુસંધાનમાં આપણે ઇન્ટ્રોડક્શન્સ વાત કરીએ છીએ. બરાબર. જેને આપણે નેક્સ્ટ પોઈન્ટ છે ઇન્ટ્રોડક્શન્સની અંદર આ બધા પોઈન્ટ તમે મેન્શન કરી શકો છો. બરાબર. તમારા બુક્સની અંદર જે પોઈન્ટ આપેલા છે એ જ બધા પોઈન્ટ મેં અહીંયા મેન્શન કરેલા છે. બરાબર. ફ્રોમ અન ઓપરેશન મેનેજમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ, ઓપરેશન મેનેજમેન્ટના પોઈન્ટ ઓફ વ્યૂ થ્રુ, બરાબર, ધીસ મીન્સ સપ્લાઇંગ higher quality product with the better customer services while at the same time reducing labor and material cost and increasing utilizations of available facilities. પ્રોડક્શન મેનેજમેન્ટ અથવા તો પ્રોડક્શન મેનેજરની જગ્યાએ રહીને તમે વિચારો છો, બરાબર, તો તમારે શું કરવું જોઈએ અત્યારના સમયને ધ્યાનમાં રાખીને? જે આપણે અબો જે સિનારીઓ વાત કરી, અબો જે કન્ડિશન્સની વાત કરી, અત્યારનો સમય કેવો છે, ગ્લોબલાઇઝેશન્સ છે, બરાબર, આ બધા પોઈન્ટની જે આપણે વાત કરી એના અનુસંધાને પહેલી વસ્તુ તો એ કે તમારે હાઈ ક્વોલિટી પ્રોડક્ટ, જ્યારે તમે કોઈ કંપનીની અંદર છો એઝ એ ઓપરેશન મેનેજર તરીકે છો, બરાબર, ઓપરેશન મેનેજમેન્ટના પોઈન્ટ ઓફ વ્યૂ થ્રુ વિચારો તો તમારે હાઈ ક્વોલિટી પ્રોડક્ટ છે એ તમારા કસ્ટમરને તમારે પ્રોવાઈડ કરવી જોઈએ. બરાબર. બેટર કસ્ટમર સર્વિસીસ પણ તમારે આપવી જોઈએ. બરાબર. એટ ધ સેમ ટાઈમ તમારે તમારી કોસ્ટને પણ જોવી જોઈએ. બરાબર. મટીરિયલ કોસ્ટ છે, લેબર કોસ્ટ છે, આ બધી કોસ્ટ છે એને ઘટાડવા માટેના પ્રયત્ન કરવા જોઈએ. કેમ કે કોસ્ટ ઘટે તો અલ્ટિમેટલી તમારું પ્રોફિટ છે એનું માર્જિન વધે. બરાબર. અને સારી પ્રોડક્ટ તમે આપો છો, ક્વોલિટી પ્રોડક્ટ આપો છો, તો તમારા કોમ્પિટિટર્સની સામે તમે ઇફેક્ટિવ મેનરની અંદર કમ્પીટ કરી શકો. અધરવાઇઝ તમે પ્રોડક્ટની ક્વોલિટી ખરાબ આપો છો તો તમારા કસ્ટમર્સ છે એ શિફ્ટ થઈ જાય તમારા કોમ્પિટિટર તરફ. બરાબર. અને તમારા બિઝનેસની અંદર એની કિંમત તમારે લોસના સ્વરૂપમાં અથવા તો પ્રોફિટ છે એની અંદર તમને ઘટાડો જોવા મળે. તો આ રીતે તમારે ચૂકવવાની થાય. એટલે તમારે આ પોઈન્ટ ઓફ વ્યૂ થ્રુ વિચારવું પડે એમ છે અત્યારે. રિડ્યુસ લેબર કોસ્ટને ઘટાડવી, મટીરિયલ કોસ્ટને ઘટાડવી, અને જે કંઈ પણ તમારી પાસે અવેલેબલ ફેસિલિટીઝ છે એનો મેક્સિમમ યુટિલાઇઝેશન્સ કઈ રીતે કરવું એના ઉપર તમારે ફોકસ આપવું જરૂરી બની જાય કરંટ સિનારીઓને ધ્યાનમાં રાખીને જોઈએ તો. બરાબર. એને આપણે આ બધી વસ્તુ જો બોલીને કહે છે, પણ આ બધી વસ્તુ છે એ કેવી છે? ઇઝી નથી. ધીસ ઇઝ નોટ ઇઝી ટાસ્ક એન્ડ ઓપરેશન મેનેજર હેઝ ટુ વાઇડ વેરાયટી ઓફ ટેકનોલોજીસ ટુ ટ્રાય એન્ડ મીટ ધ હાઈ એક્સપેક્ટેશન્સ. બધી વસ્તુ માટે ઓપરેશન મેનેજર્સ છે એને ઘણા બધા પ્રકારના
જે ક્રાઇટેરિયા છે એને ધ્યાનમાં લેવા પડે. આપણે કોસ્ટની વાત કરીએ, બરાબર, લેબર કોસ્ટની વાત કરીએ, મટીરિયલ કોસ્ટની વાત કરીએ કે અધર બીજી કોઈ કોસ્ટની વાત કરીએ છીએ, બરાબર, એફિશિયન્સીની વાત કરીએ, ઇફેક્ટિવનેસની વાત કરીએ, પ્રોડક્ટિવિટીની વાત કરીએ, ક્વોલિટીની વાત કરીએ, આ બધી બાબતોની અંદર તમારે ચેન્જીસ કરવા છે, બરાબર. તો તમારે એ પ્રકારની ટેકનોલોજી જોઈએ, બરાબર. જે હાઈ એક્સપેક્ટેશન્સ છે એને મીટ કરવા માટે તમારે ઘણી બધી બાબતો છે એ કેરી આઉટ કરવી પડે. ઓપરેશન્સ આર ધ ઇન્ટરનલ પ્રોસેસીસ. ઓપરેશન્સ છે એ શું છે? ઓપરેશન્સ આર ધ ઇન્ટરનલ પ્રોસેસીસ વિચ must be carried out to be able to deliver value to the customers whether in terms of goods and services. ઓપરેશનલ એક્ટિવિટીઝ એટલે ઇન્ટરનલ પ્રોસેસીસ, બરાબર. ઓપરેશનલ એક્ટિવિટીઝની જે મૂળ જે કહે બેઝિક ટાસ્ક શું છે? ઓપરેશનલ એક્ટિવિટીઝ એટલે ઓપરેશનલ એક્ટિવિટીઝ છે એ ડિલિવર કરે છે વેલ્યુ ટુ ધ કસ્ટમર. કસ્ટમરને વેલ્યુ ડિલિવર કરવાનું કામ કરે છે, બરાબર. ઓપરેશનલ એક્ટિવિટીઝ જ્યાં પ્રોડક્શન્સ થતું હોય, બરાબર, ત્યાં તમે કંઈક વેલ્યુ જનરેટ કરો છો. વેલ્યુ જનરેટ કરવી એટલે ઇન ફોર્મ ઓફ પ્રોડક્ટ ઓર ઇન ફોર્મ ઓફ સર્વિસ, બરાબર. જો પછી નાનકડો કોન્સેપ્ટ આપેલો છે કે આપણે સર્વિસ અને ગુડ્સની વાત કરેલી, બરાબર. તો આપણે જોઈએ કે ભાઈ લેટ્સ અન્ડરસ્ટેન્ડ ધ ટર્મ ગુડ્સ એન્ડ સર્વિસીસ. આઈ હોપ કે તમને બધાને ખ્યાલ હશે. હું જસ્ટ તમને ઓરલી એક વખત રીડ કરીને કહી દઉં. ગુડ્સ છે એ કેવા છે? ટેન્જિબલ પ્રોડક્ટ છે વિચ કુડ બી પ્રોડ્યુસ થ્રુ અ સ્ટાન્ડર્ડ પ્રોસેસ એન્ડ કુડ લુક લાઇક એક પ્રકારે જોવા જાય તો કે ટેન્જિબલ, જેને તમે ટચ કરી શકો છો, જેને તમે ફીલ કરી શકો છો, બરાબર. એક ફોર્મ હોય ગુડ્સનું કે જે ઈ ફોર્મની અંદર, જેમ કે એક પેન છે તો પેનનું એક ફોર્મ છે, બરાબર. તો એ પ્રકારે ગુડ્સ હોય. ટેન્જિબલ હોય કે જેને તમે હાથમાં લઈને જોઈ શકો છો, ચેક કરી શકો છો, બરાબર, યુઝ કરી શકો છો. દે કેન બી ક્રિએટેડ બાય મશીન. મશીન દ્વારા ક્રિએટ કરવામાં આવે. એન્ડ ગુડ્સ કેન ઇવન બી સ્ટોર. ગુડ્સને આપણે સ્ટોર પણ કરી શકીએ, મેઝર કરી શકીએ, ઇવન દેન ટ્રાન્સપોર્ટેડ પણ આપણે એને એક જગ્યાએથી બીજી જગ્યાએ એની મૂવમેન્ટ પણ કરી શકીએ છીએ, બરાબર. તો આ ગુડ્સની રિલેટેડ બધી બાબતો છે, આ બધી તમને ખ્યાલ છે. આઈ હોપ કે તમને બધાને ખબર છે. અગેન ધેન ક્વોલિટી ઓફ ગુડ્સ કેન બી ઇઝીલી મેઝર્ડ એન્ડ કંટ્રોલ્ડ. ગુડ્સની ક્વોલિટી કયા પ્રકારની છે એને તમે ઇઝીલી મેઝર કરી શકો છો, બરાબર, અને એને તમે કંટ્રોલ પણ કરી શકો છો. એટલે કે ક્વોલિટીની અંદર તમે જ્યારે સુધારો વધારો કરવા માંગતા હોય તો એ પણ તમે કરી શકો છો, બરાબર. દેન સર્વિસીસની વાત કરીએ. જો ઓન ધ અધર હેન્ડ ઇન્ક્લુડ બન્ડલ્સ ઓફ બેનિફિટ્સ એન્ડ ઇન્ટેન્જિબલ પ્રોડક્ટ્સ લાઇક એન એરલાઇન સીટ ટુ ટ્રાવેલ બિટવીન 2 કન્ટ્રીઝ ઓર એડમિશન ઇન એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ્સ. તમે 2 કન્ટ્રીઝની વચ્ચે ટ્રાવેલ કરવા માગો છો, એક કન્ટ્રીઝમાંથી બીજી કન્ટ્રીઝમાં તમે જવા માગો છો, બરાબર. તો તમે સર્વિસીસ જે છે, બરાબર, એરલાઇન સર્વિસીસ છે એને આપણે કન્ઝ્યુમ કરીએ. સેકન્ડ થિંગ, એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ્સની અંદર તમે કોઈ ડિગ્રી માટે એપ્લાય કરો છો તો એ પણ એક પ્રકારની સર્વિસીસ છે, બરાબર. જો દેન મોસ્ટ ઓફ સર્વિસ હેવ કસ્ટમર ઇન્ટરેક્શન્સ એન્ડ હેન્સ કેન બી ઓલ્સો યુનિક એઝ પર કસ્ટમર નીડ્સ. કસ્ટમર ઇન્ટરેક્શન્સ છે, વિધાઉટ કસ્ટમર ઇન્ટરેક્શન સર્વિસ છે એ ડિલિવર કરવી પોસિબલ ન થાય, બરાબર. અને યુનિક એઝ પર કસ્ટમર નીડ્સને મુજબ તમે એને સર્વિસ આપી શકો. કહેવાનો મતલબ કે તમે અકોર્ડિંગ ટુ કસ્ટમર નીડ્સ, કસ્ટમરની નીડ્સ જે પ્રકારની છે, બરાબર, એ પ્રકારે તમે એમને સર્વિસ પ્રોવાઈડ કરી શકો છો, બરાબર. સર્વિસ કેન નોટ બી સ્ટોર. સર્વિસને આપણે સ્ટોર કરી શકીએ નહીં અને એક જગ્યાએથી બીજી જગ્યાએ એને લઈ પણ ન જઈ શકીએ, બરાબર. તો આ એક સિમ્પલ ડિફરન્સ છે ગુડ્સ અને સર્વિસીસનો. આ બધું તમને બધાને ખ્યાલ છે, બરાબર. એટલા માટે મેં તમને એક્સપ્લેન કરી દીધો. આઈ હોપ કે તમને બધાને ખ્યાલ આવ્યો હશે. આપણે વાત કરી પ્રોડક્શન મેનેજમેન્ટ અને ઓપરેશન મેનેજમેન્ટ જે આપણો કોન્સેપ્ટ છે, બરાબર, એનો જસ્ટ ઓવરવ્યૂ આપણે ઇન્ટ્રોડક્શનની વાત કરી, બરાબર. જે નેક્સ્ટ આપણો કોન્સેપ્ટ છે આપણે આગળના લેક્ચરની અંદર જોઈએ. ત્યાં સુધી રાખીએ. ઓકે, થેન્ક યુ એવરીવન.